પછી આ જો મેગીનું પેકેટ, મોઢાનો ઉપયોગ નહીં કરવાનું, એ અનહેલ્ધી કહેવાય, ખાલી કાતરનો જ ઉપયોગ કરવાનો. જો ગાઈસ આ રીતના ગેસ શરૂ કરવાનું, એમાં આટલું પાણી લેવાનું. તો સમજી એટલે કે તમે સમજી તો ગયા હશો કે મારામાં થોડુંક ઓછું મીઠું છે એટલે હું મીઠું નાખીશ. તો મેગી રેડી થઈ ગઈ છે આપણી, ધુમાડા હજી નીકળે છે. અસલી અવતારમાં આવી ગઈ છું. હવે હું સો હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તમારું સ્વાગત છે ફરી મારા નવા બ્લોગમાં. તો અત્યારે વેગા છે 4 બપોરના. સવારની હું બહાર હતી ફ્રેન્ડ જોડે, એને શોપિંગ કરવાની હતી તો હું એની જોડે ગઈ હતી. પછી બહાર જ અમે જમ્યા આજે. પછી અત્યારે મેં બ્લોગ શરૂ કરી દીધો. હું બપોરે સૂતી પણ નથી અને આજ મેં બ્લોગ શરૂ કરી દીધો ખાલી તમારા માટે. નાસ્તો લેવા જ આવી છીએ. મારી માટે મેગી અને કોક માટે ભેળ ભંગારિયા. આન્સર બહુ ભંગારિયા કોક માટે હવે કોક થઈ ગઈ. કોક માટે એટલે એક છે અહીંયા એમની માટે છે કોક, આપણે દોડતા સીવીને એમની માટે આયતું હવે એમની માટે લેવાની છે. પેકેટ્સ લેવાના છે. નકરા પેકેટ્સ જ ખાય છે, બીજું કઈ ખાતા નથી. અને હું તો આપણે જો ડાયટિંગ કરું છું એટલે મેગી જ ખાઈશું, તો બીજું કાંઈ જ નહીં ખાઉં. તારો મેગીમાં દોંધે. હું તો મેગી જ ખાઉં છું કારણ કે ડાયટિંગમાં આવે એટલે હું તો ડાયટિંગ વાળી વસ્તુ આપણે ખાવાની. જો હું મેગી ખાઉં, પછી પાસ્તા ખાઉં બહારનો. હમણાં પંજાબી ખાઈ આવી ખુશ. અમે પાણીપુરીની દુકાન છે અને મને મન થઈ ગયું છે ખાવાનું, પણ મારે તો આજે મેગી જ ખાવાની છે. ડાયટિંગ વાળી વસ્તુ, ડાયટિંગ વગરનું તો હું ખાઈશ જ નહીં કાંઈ આજ. એટલે આપણે ઇગ્નોર કરવાનું છે. ઇગ્નોર. આપણે તો ખાલી નાસ્તો લેવાનો જ છે, મેગી લેવાની છે. જો મેં હેલ્ધી મેગી લીધી છે. હેલ્ધી સિવાય હું કઈ ખાતી જ નથી. ઓનલી ફોર હેલ્ધી મેગી છે ને હેલ્ધી. ગાઈઝ મેં હેલ્ધી મેગી લઈ લીધી છે. તમે જોઈ જ શકો છો મારી હાથમાં હેલ્ધી મેગી છે. અને હવે હું ઘરે જઈને બનાવીશ આ હેલ્ધી મેગી. એની સાથે મને એક બાઉલ પણ ફ્રી આવ્યો છે, પણ હું ઘરે જઈને દેખાડીશ. મેં મૂકી દીધો છે અત્યારે. તો હવે આપણે બનાવશું આઘું જાને ઘડી. શાંતિ મૂકું ખા. અરે સોરી 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 સોરી. તમારો દીકરો, મારો દીકરો. તો હાલો આપણે બનાવીએ મેગી. શેમાં બનાવું? મેગી બનાવવા માટે મેં લીધું છે લોયું. કપૂરની કઈ કપૂરની કાપૂરની. તો હેલ્ધી મેગી માટે પહેલા જો છે એક બાઉલ. સોરી અરે યાર આ ઓલું બાઉલ મળ્યું છે ને આજ મને ઇનામમાં, એટલે જો છે ને આમાં બાઉલ મળેલું મને, એટલે સોરી. હા હમણાં બતાવું, ઘડીક ખમી જાવ. બાઉલ પણ તમને દેખાડવામાં આવશે. અત્યારે મેં પેલા લીધી છે કડાઈ. કડાઈ જ કહેવાય ને, કડાઈ. અને હવે હું બનાવીશ હેલ્ધી મેગી. તમને પણ દેખાડું છું. તેના માટે આપણે પેલા ભરીશું પાણી. પેલા સાફ કરી લેવાની, પછી એમાં પાણી ભરવાનું. ધ્યાન રાખવાનું કે ગોળાનું જ પાણી ભરવાનું છે. હા આપણી પાસે આરો પણ છે, તો તમે તેનું પણ પાણી લઈ શકો છો. મેં લીધું છે પાણી. કે ફ્રીજ નું પાણી નહીં લેવાનું હેલ્ધી મેગીમાં. ઓનલી ફોર ગોળાનું જ પાણી લેવાનું. ઓકે. આ જો કડાઈ મૂકવાની ગેસ ઉપર. પછી પછી આને કહેવાય લાઇટર. એનાથી સ્ટાર્ટ કરવાનું. મેં સ્ટાર્ટ કર્યું છે, પછી હું તમને દેખાડું. અહીંયા થતું જ નથી, છે બંધ છે અંદરથી નીચેથી. આ મેં શરૂ કરી દીધો. એટલે એ શરૂ થઈ ગયો ને, આ શરૂ થઈ ગયું છે. હવે હું ગેસને સ્ટાર્ટ કરીશ. આ મેં સ્ટાર્ટ કરી દીધો. હવે હું તમને દેખાડું. જો ગાઈસ આ રીતના ગેસ શરૂ કરવાનું. એમાં આટલું પાણી લેવાનું. ઓછું પડે તો ફરી વાર પાણી નાખી દેવાનું. ઓકે. અને પછી આને તોડીને નાખવાનું. હું તોડી લઉં પછી તમને દેખાડું આગળ. પછી આ જો મેગીનું પેકેટ છે અને આને કેવી રીતે તોડવાનું હું તમને દેખાડું.
મોઢાનો ઉપયોગ નહીં કરવાનો, એ અનહેલ્ધી કહેવાય. ખાલી કાતરનો જ ઉપયોગ કરવાનો. નથી. અને એ તે ઓરેન્જ કાતર જ તે. ઓકે, પછી અમથી ટાઈમ પાસ કરે. પછી આ રીતના કટિંગ કરવાનું. હાથમાં વાગી ન જાય એનું ફૂલ ધ્યાન દેવાનું. પછી અંદરથી નીકળશે વ્હાઈટ મેગી. મેં અગાઉ તે કટકા કરી નાખ્યા છે. એમાં પાણીમાં નાખી દેવાના. સ્વાહા સ્વાહા. પછી જો આટલી મેગી છે એને નાખી દીધી મેં, બરાબર. ઓકે, અને એમાંથી નીકળશે એક જાદુ મેગીનો મસાલો. સોરી ગાઈઝ, મારી અંદર. અને આ જો આમાંથી મને કઈ બાઉલ મળ્યું નથી. આ ખોટું છે બધું, કઈ બાઉલ મળતું નથી. તો મારી જેમ કોઈ હેલ્ધી જ લેજો, અનહેલ્ધી ન લેતા કોઈ મેગી. તો હવે આપણે છે ને મસાલો નાખશું ઉપરથી. અંદરથી ના આવો કઈક મસાલો નીકળે, નહીં દેખાય. એને નાખી દેવાનો મસાલાને. ગાઈસ, પછી આવી રીતે મેગી બનાવવા મૂકી દેવાની. હલાવવાની જરૂર નથી. અને ગોળ ગોળ હાથે હાથે થઈ જશે. આવી રીતે જો તમને એવું લાગે મસાલો ઉપર જ છે, એટલે આવી રીતે ઊંધી ફેરવી દેવાની. હા, લ્યો, થઈ ગયું ને. આમાં શું વાર હતી મેગી બનાવવામાં. હજી હું થોડું મીઠું નાખી દઉં. જેનામાં મીઠું ન હોય એને જ નાખવાની જરૂર, બાકી નથી જરૂર. એટલે કે તમે સમજી તો ગયા હશો કે મારામાં થોડુંક ઓછું મીઠું છે, એટલે હું મીઠું નાખીશ. આ મેં મીઠું લીધું. આટલું બધું નહીં નાખવાનું, આટલું જ નાખવાનું. એક દી મેં બહુ ખારી મેગી કરી નાખી હતી. સૈન ધારાને લાડુ ખવડાવવાની હતી ને. મારી જેવું નહીં કરવાનું, ખારી નહીં બનાવવાની. પછી મસાલો નાખવાની. જો તમને સ્પાઈસી ભાવતી હોય ને તો આને જ કહેવાય હેલ્ધી મેગી. હા, થોડીક. તમારે મેગી ખાવાની. તો આપણે મસાલો નાખીશું. લાલ મરચું આટલું બધું નાખી દેવાનું એકારે. ઓછું નાખવાનું, પણ કોકને ન ભાવતું હોય. કોક એટલે મારા ભાભી છે, કોક નહીં કહેવાનું, સમજી ગયા? હા, એમ બરાબર છે. પછી મેગી બનાવવા મેં મૂકી દીધી છે. પાણી અંદર ઘટે છે મારે જરીક. મારું હું તો કપડા અંદર સૂકવીને જાય હું. એટલે ઉપાધિ તો આપણે છે જ નહીં. જરી કઈ છે ઉપાધિ કરવાની જ નહીં. ઉપાધિ કરે ગામના ઓલી મારી ફ્રેન્ડ હતી ને જેમ. તો મેં પાણી નાખી દીધું છે ને હવે હાથે હાથે 2 મિનિટમાં મેગી તૈયાર થઈ જશે. જો આમાં 2 જ મિનિટ લખેલું છે, એટલે 2 જ મિનિટ રાખવાનું. 2 મિનિટ લખેલું છે, તો 2 મિનિટ રાખવાનું છે આપણે. તો આપણી મેગી હમણાં જ તૈયાર થઈ જશે. તૈયાર થઈ જાય એટલે હું તમને દેખાડીશ. ઓકે, ત્યાં સુધીમાં હું કાચી મેગી થોડીક ખાઈ લઉં સાંજમાં. તો મેગી રેડી થઈ ગઈ છે આપણી. ધુમાડા હજી નીકળે છે. આને કહેવાય હેલ્ધી મેગી. જરી કઈ અનહેલ્ધી નો કહેવાય, આને હેલ્ધી જ કહેવાય. બધા ખાઈ શકે, આપણે ગઢાઈ ખાઈએ કે ડોસ્યું. તો હું ગાઈસ મેગી ખાઈ લઉં, પછી આપણે મળીશું ફરી વાર. અને પછી કઈક બીજું ખાઈશું. હેલ્ધી જ ખાવાનું, આપણે અનહેલ્ધી કઈ ખાવાનું તો છે જ નહીં. સારું, આપણે મળીએ હવે આગળ. સારું જ રાખજો. સારું. A few moments later. બહુ તીખી મેગી નહીં બનાવવાની, થોડીક માપે બનાવવાની, નતર મારી જેવી કઈક હાલત થઈ જશે. મસાલો થોડોક ઓછો નાખવાનો. ખાંડ છે માહે. ક્યાં હે? હા કર ને વરિયાળી ભેગું રખાય ઠંડુ. હોઠ લાલ લાલ થઈ ગયા. હા હા, વરિયાળી અને હાકર એમને બે તમારે ખવાય એમ ઠંડી.
હવે કંઈક સારું લાગે. વોટ બળવા માંડ્યા. તો ફાઇનલી મેગી, હેલ્ધી મેગી ખાઈ લીધી છે. ગાઈઝ અનહેલ્ધી જ કહેવાય, કાંઈ હેલ્ધી નો કહેવાય. એમાંથી કઈ બાઉલ નહોતું નીકળ્યું, બસ હું ખાલી મસ્તી કરતી હતી. બટ બહુ સ્પાઇસી બની ગઈ હતી. આટલી બધી નહીં બનાવવાની, નકર અનહેલ્ધી થઈ જશે હજી. સો ફાઇનલી મેં મેગી ખાઈ લીધી છે ગાઈઝ. આ નાનો એવડો તમારી જોડે પ્રેન્ક હતો કે હું થોડાક મસ્તી મજાકમાં તમારી જોડે રહી ગઈ. હવે હું ફાઇનલી મારા અસલી શું કહેવાય અસલી અવતારમાં આવી ગઈ છું. હવે હું કામ કરી નાખું, કારણ કે બહુ તીખું લાગી ગયું છે. બધા આ ઉપર હેઠે બહુ જ બળે છે. આટલો બધો મસાલો નાખી દીધો તો ઉપર જતા એમાં મસાલો આવી અલગ, બહુ જ તીખું ખવાઈ ગયું. તો કાંઈ નહીં, એ તો હમણાં હરખું થઈ જશે. અનહેલ્ધી વસ્તુ ખાઈ લીધી છે. કોઈ હેલ્ધી વસ્તુ હોતી નથી બહારની. સો છોકરા જોતા હોય, નાના છોકરા, તો પ્લીઝ આવું અનહેલ્ધી વસ્તુ ખાવાની નહીં. કાંઈ હેલ્ધી હોતું નથી. ઓકે, બાય બાય. તો ગાઈઝ અનહેલ્ધી વસ્તુ બધી હોય છે, કાંઈ હેલ્ધી વસ્તુ નથી હોતી, એટલે ધ્યાન રાખજો. અને જે હેલ્ધી હોય વસ્તુ એ જ ખાજો, કારણ કે અત્યારે બધું મિલાવટવાળી જ વસ્તુ હોય છે. ખાલી બસ આ ફની વિડીયો બનાવ્યો હતો અને પછી તમને છેલ્લે એન્ડમાં સમજાવવા માટે કે બધું અનહેલ્ધી જ હોય છે, કાંઈ હેલ્ધી હોતું નથી. ખાલી ખાવામાં જ મજા આવે, બાકી તો પછી આપણી સ્કિન અંદરની બધી જે આપણે કીટાણુ હોય એ બધું જ જવાનું છે. એટલે ધ્યાન રાખજો. અને આ જે પણ બ્લોગ બનાવ્યો તે ખાલી મસ્તી માટે જ બનાવ્યો હતો, એટલે કોઈ સિરિયસ લેતા નહીં. સો આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીશું. જો વિડીયો સારો લાગે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, અને વધારે શેર કરજો. અને પ્લીઝ જે નવા હોય એને કહેજો કે સબસ્ક્રાઇબ કરી દે. અને જે નવા હોય પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. હું તમને બધાને કહું છું. સો બાય બાય.